ભારતીય જનતા પાર્ટીના તળાજાના યુવા પ્રમુખ જયરાજ આહિર બગદાણા કેસને લઈને ભાવનગર જેલની અંદર બંધ છે, પરંતુ આજે આ સમગ્ર કેસની અંદર જે 8 જેટલા આરોપીઓ છે એ લોકો દ્વારા મહુવા કોર્ટની અંદર જામીન અરજી કરવામાં આવી હતી, એને લઈને સુનાવણી છે। તેની સાથે બગદાણાને લઈને શું અપડેટ સામે આવી છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। एक तरफ આપણે જોતા આવ્યા છે કે 1 ફેબ્રુઆરી 2026 ના રોજ કોળી સમાજ દ્વારા એક મોટું મહાસંમેલન રાખવામાં આવ્યું છે। આ મહાસંમેલન જીતુ વાઘાણીના ગઢમાં રાખવામાં આવ્યું છે। બીજી બાજુ કોળી સમાજની અંદર હજી પણ પીઆઈ ડાંગર, ડીવાયએસપી રીમા બાજાલા અને પીઆઈ કેએસ પટેલને લઈને એટલો જ રોષ છે। એવામાં હવે જે 8 આરોપીઓ છે એ લોકો દ્વારા મહુવા કોર્ટની અંદર પોતાની જામીન અરજી ગઈકાલે કરવામાં આવી હતી, એને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવવાની છે। આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો મુખ્ય જે 8 આરોપીઓના નામ સામે આવી રહ્યા છે, સની, આતુ ભમ્મર, રાજુ ભમ્મર, ઉત્તમ બાંભણિયા, ભાવેશ શેલાણા, વીરુ પંકજ મેર તેમજ વિરેન્દ્ર પરમાર દ્વારા મહુવા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે અને એક વ્યક્તિ દ્વારા પહેલેથી જ આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે। આપણે જોયું હતું કે આની પહેલા એસઆઈટી દ્વારા ક્યાંક ને ક્યાંક જે વધારે 3 લોકો છે એ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે જે 8 જેટલા આરોપીઓ છે એ લોકોએ મહુવા કોર્ટની અંદર પોતાના જામીન મૂક્યા છે, એને જ લઈને આજે જ્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે સુનાવણી હાથ ધરવામાં આવવાની છે ત્યારે પણ મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। હવે વાત કરવામાં આવે બગદાણા વિવાદને લઈને। બગદાણા વિવાદમાં આપણે જોયું હતું કે જે કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા છે એમના ઉપર કોઈકે જીવલેણ હુમલો કર્યો હતો ને એ બાદ નવનીત બાલદિયા દ્વારા ક્યાંક આક્ષેપો છે તે જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા હતા। કોળી સમાજના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો છે, દરેક લોકો સરકારની સામે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। એ બાદ એસઆઈટીની રચના થઈ હતી। એસઆઈટી દ્વારા સમગ્ર મામલે એક એક કરીને આરોપીઓને પકડવામાં આવ્યા હતા। બગદાણા પોલીસે 8 આરોપીઓને પકડ્યા હતા। એ બાદ એસઆઈટી છે એમના દ્વારા 6 આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને અંતે જયરાજ આહિરની પણ આ સમગ્ર મામલે ધરપકડ થઈ હતી। જયરાજ આહિરને લઈને પણ છેલ્લા ઘણા સમયથી ક્યાંક આહિર સમાજના લોકો છે એ લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। આપણે ગઈકાલે જોયું હતું કે આહિર સેના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો કે જેમાં પરસોત્તમ સોલંકી કે જે મંત્રી છે એમના દ્વારા ધોકા ઉપાડવાનું જે નિવેદન સામે આવ્યું હતું, એ જ નિવેદનને લઈને અત્યારે હાલ આહિર સેનાના લોકો મેદાને આવ્યા છે। તેમના દ્વારા ક્યાંક એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હીરા સોલંકીને લઈને વાત કરવામાં આવી હતી આ પત્રની અંદર। એ બાદ આપણે જોયું હતું કે ગૃહમંત્રી, મુખ્યમંત્રીને લઈને પણ ક્યાંક સવાલો પૂછવામાં આવ્યા હતા કે શું આ બંને ભાઈઓ કરતા જે કાયદો છે એ ક્યાંક ને ક્યાંક કેમ એ લોકોની સામે કામ નથી કરતો, એવી પણ વાત ક્યાંક કરવામાં આવી હતી। પરંતુ જે રીતે આ બગદાણાનો સમગ્ર કેસ સામે આવ્યો છે, પોલીસ તંત્રએ જે છે એ એક વખત શોધ સંશોધન જે છે એને લઈને એફઆઈઆર કંઈક ભાંગરો વાટવાનો પ્રયાસ કર્યો અને એફઆઈઆર થી ભાંગરો વાટવાનો પ્રયાસ કર્યા પછી એ વાત જે છે એમના જે પીઆઈ ડાંગર છે એમણે ડીવાયએસપી ઝાલા સાહેબ જે છે એમને જે રીતે બ્રીફિંગ કર્યું હશે અને એને લઈને એમણે જજની ભૂમિકા નિભાવી અને એ જજની ભૂમિકા દ્વારા એમણે તો આ જયરાજ જે છે એમને ક્લીન ચીટ આપી હતી। ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એમનું જ પોલીસ તંત્ર, એમની જ સરકાર એમને પોતાના જે તપાસ છે એમાંથી હટાવવાનું કામ કરે અને એમના જ પોલીસ તંત્ર દ્વારા એસઆઈટી ની રચના થાય અને ત્યારબાદ સત્ય પ્રકાશિત થાય। તો સત્ય પ્રકાશિત થાય એવા સંજોગોમાં એમના પોલીસ તંત્ર જે છે એમની કંઈક ને કંઈક બેદરકારી જે છે એની તો બાબતો જે છે એ એમની પોલીસ જ જાહેર કરે છે। એટલે એને લઈને તો અમારે કહેવાનું હોય નહીં, કારણ કે અમે પોલીસ નથી। એટલે કાયદાનો કરવાનું જે છે ગુજરાતના ગૃહમંત્રી જે છે જ્યારે વાત કરતા હોય અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી ફાંકા ફોજદારી કરતા હોય તો તમારું પોલીસ તંત્રના લોકો પણ કાયદો જે છે એને ઘોળીને પી જતા હોય તો એને લઈને સરકારના તંત્રને એ દેખાતું નહીં હોય। પરંતુ અમારે તો જે પોલીસ તંત્ર જે છે ને એ પણ ચિઠ્ઠીના ચાકર હોય છે અને ચિઠ્ઠીના ચાકર રૂપે આ જે ઝાલા સાહેબ હોય કે ડાંગર હોય એમણે પણ કંઈક ને કંઈક અંશે દિશા નિર્દેશનો ભોગ બન્યા હોય એવી પણ શંકા જોઈ શકાય એમ છે। ત્યારે ગુજરાતના ગૃહમંત્રી જે છે એમણે સંશોધન કરવું જોઈએ કે મારા પોલીસના જે જવાનો જે છે એ નિષ્ઠાપૂર્વક કામ કરી જાણતા હોય, એમને આવું પોતાનું દબાણ વાપરીને
વગ વાપરીને આવી દિશામાં જે રીતે તપાસ થવી જોઈએ એ તપાસમાં વિલંબ કરવામાં કે તપાસની અંદર ગેરમાર્ગે દોરવામાં મારા પોલીસ તંત્રને કોણે દબાણ કર્યું હતું? જો તમે પોલીસના જે ગૃહમંત્રી તરીકે જો તમે તમારા પોલીસ તંત્રનું રખેવાળી કરી શકો નહીં તો તમારે આવા સંજોગોની અંદર પોલીસની વિશ્વસનીયતાને ધ્યાનમાં લઈ અને તમારે રાજીનામું આપી દેવું જોઈએ. એની અંદર જ્યારે આજે 8 આરોપીઓ છે એ લોકોએ મહુવા કોર્ટની અંદર આજે પોતાની જામીન અરજી દાખલ કરી છે, એને લઈને સુનાવણી હાથ ધરવાની છે. બીજી બાજુ કોળી સમાજની અંદર અત્યારે હાલ એટલો જ રોષ જોવા મળી રહ્યો છે. કોળી સમાજના લોકો અત્યારે હાલ એવું પણ કહી રહ્યા છે કે પીઆઈ ડાંગર, પીઆઈ કેએસ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલાની સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ ઉઠી છે. ત્યારે હવે 1 ફેબ્રુઆરીએ જ્યારે મહાસંમેલન જે નવનીત બાલદિયા માટે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે એ સમયે પણ મોટી નવાજોની થઈ શકે છે, કારણ કે આપણે ગઈકાલે એક વિડીયો જોયો હતો કે જેમાં ન્યાય સભાના જે પોસ્ટર્સ છે એને ફાડી નાખવામાં આવ્યા હતા. એ બાદ કોળી સમાજના આગેવાનો છે એ લોકો એક બાદ એક મેદાને આવ્યા હતા. એ લોકોના ઘણા બધા નિવેદનો સામે આવ્યા હતા. ક્યાંક રાજકીય દબાણને કારણે આ બધું કરવામાં આવી રહ્યું છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. પરંતુ જે રીતે આ સમગ્ર અત્યારે વિવાદ સામે આવી રહ્યો છે અને એવામાં જ્યારે હવે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે એ પણ ભારતીય જનતા પાર્ટીના મંત્રી જીતુ વાઘાણીના ગઢની અંદર, ત્યારે ક્યાંક ને ક્યાંક આ સંમેલન છે તે કોને ભારે પડશે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.